અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરંપરા મુજબ પહિંદ વિધિ કરીને રથને ખેંચ્યો હતો। ભગવાન જગન્નાથ મંદિરની બહાર લોકોને દર્શન આપવા નીકળ્યા। આજે અષાઢી બીજનો પાવન અવસર આવી ગયો છે, જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે। અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી છે। આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તોને દર્શન આપ્યા હતા। સવારે 4 વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી। અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિલોમીટર લાંબો છે। અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો। પહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કરાવ્યો હતો। રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ હતા। મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા। ભક્તિના રંગમાં આજે સૌ કોઈ રંગાઈ ગયા અને જગતના નાથના વધામણા કરાયા હતા। ભગવાન જગન્નાથજીનું રથનું નામ નંદીઘોષ છે, તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્મધ્વજ કહેવામાં આવે છે। અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ રથયાત્રા કરતાં પણ જૂનો છે। અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જૂનો છે। દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નિજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે। ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે। લાખો સંતો ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નિજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે। આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહી છે। એવું કહેવાય છે કે 460 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વે કિનારે જંગલ હતું। હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી। ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી। વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા। તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા। તેમણે પુરીની તર્જ પર અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી। આમ 2 જુલાઈ 1878ના રોજ અમદાવાદ સૌ પ્રથમ રથયાત્રા નીકળી હતી। આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે। અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે। મોસાળમાં ભગવાનનું મામેરું થાય છે। મામેરામાં ભગવાનને સુંદર વાઘા અને દાગીના ભેટ ધરાવવામાં આવે છે। ઉપરાંત રથયાત્રામાં આવેલા સંતો, ભક્તો અને ભજન મંડળીના લોકો માટે સરસપુરની પોળમાં જમણવારનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે। અહેવાલ મુકેશ ચુનારા, અમદાવાદ।